મિત્રો કેમ છો બધા મજામાં? હું છું તમારો આપનો ભાઈ માધવ ચૌધરી। અત્યારે મિત્રો 4:30 વાગ્યા છે અને આપણી ટ્રેન છે 5 વાગ્યાની। તો ફટાફટ નહીં ધોઈ તૈયાર થઈ અને હવે આપણે દ્વારકા જવાનું છે, તો દ્વારકા નીકળીશું। તો તમને બધાને તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। અને આજે આપણે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મસ્તક ઝુકાવીશું। તો તમને પણ લાઈવના માધ્યમથી અથવા તો આપણા વિડીયોના માધ્યમથી તમને આપણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવીશું। તો આખા વ્લોગની અંદર વિડીયોમાં જોડાયેલા રહેજો, જેથી આપણે આખા દ્વારકા વ્લોગની અંદર જે કંઈ આપણી એક્ટિવિટી છે એ તમને વિડીયોના માધ્યમથી બતાવીશું। તો જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે હવે ગાડી સ્ટાર્ટ કરીશું અને રેલવે સ્ટેશન ગાડી રાખી પછી આપણે ટ્રેનમાં જઈશું। તો આપણી ગાડી સ્ટાર્ટ કરી લઈએ અને ગાડી રેલવે સ્ટેશન રાખી અને પછી ટ્રેનમાં જઈશું। ફાઇનલી મિત્રો આપણે જામનગર રેલવે સ્ટેશને ગાડી પાર્કિંગમાં મૂકી અને અહીંયા આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ। તો આપણું રેલવે સ્ટેશન છે કે જ્યાં આપણે ફટાફટ હવે ટિકિટ લઈ અને આપણે ટ્રેનમાં જવા માટે નીકળીશું। તો ફટાફટ ટિકિટ લઈ લઈશું। હવે ટિકિટ બારી આગળથી ટિકિટ બારી છે અને ફટાફટ ટિકિટ લઈ અને આપણે નીકળીશું। સોમનાથથી ટ્રેન આવે છે, ઓખા સોમનાથ ઓખા, એની અંદર જઈશું। એ 4:45નો અહીંયા ટાઈમ છે, એક દ્વારકા। તો ટિકિટ લઈ લીધી છે મિત્રો અને હવે આપણે આજે કંઈક સોમનાથ ઓખાવાળી ટ્રેન લેટ છે, તો બનારસ ઓખામાં જઈશું। ફાઇનલી આપણે પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા છીએ, હવે ટ્રેન આવે એની રાહ જોઈશું। તો આ છે આપણું જામનગર રેલવે સ્ટેશન અને જે તમે જોઈ શકો છો પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવશે ટ્રેન આવે। તો જોઈએ ટ્રેન ક્યારે આવે છે અને એનું શું સ્ટેટસ છે। પ્લેટફોર્મ ચેન્જ કર્યું છે, એના માટે હવે 1 ઉપરથી 2 ઉપર આવશે પ્લેટફોર્મ। જે 1 હતું આપણે ક્રોસ કરી અને 2 ઉપર આવી ગયા છે। प्लेटफॉर्म नंबर 2 पर आएगी, इसमें जना डिब्बे पीछे की तरफ रहेंगे। તો એક આજે સુવિધા છે એનાઉન્સમેન્ટની કે તમારી ટ્રેનનું ટ્રેક છે ચેન્જ થયું છે, પ્લસ તમારા જે ડબ્બા છે એની અંદર જે જનરલ ડબ્બા છે એ પાછળ છે। જે લોકોને જે ડબ્બાની સિલેક્શન કરેલું હોય એમાં તકલીફ ના પડે એના માટેની એક આ સારી સુવિધા કે એડવાન્સની અંદર તમને જાણ કરી દે છે। તો હવે જોઈએ પ્લેટફોર્મ 2 ઉપર શિફ્ટ કર્યા છે, ક્યારે આવે છે ટ્રેન। ઘણો બધો વેઇટ કરવા પછી મિત્રો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર। ઘણો બધો આફ્ટર લોંગ વેઇટિંગ અહીંયા તમે જોઈ શકો છો કે પૂરું ખવાડ્યું। સામે વંદે ભારત આવી ગઈ છે અને આ બાજુ આ ટ્રેન આવી ગઈ છે। હવે આ અહીંથી દ્વારકા જશે અને સામેથી વંદે ભારત છે એ અમદાવાદ જશે। તો આનો ટાઈમિંગ આમ તો 4 વાગે આજુબાજુનો છે અને આપણી ઓખા સોમનાથ ઓખાનો 4:45નો છે, પણ ટાઈમ ચેન્જ છે એટલા માટે આજે આ ટ્રેન લેટ છે અને સામે વંદે ભારતનું ક્રોસિંગ છે એટલે વંદે ભારત હવે અહીંથી અમદાવાદ ઉપડશે। વંદે ભારત અહીંથી 5:30 5:35નો ટાઈમ છે, તમને 9:30 10 વાગે અમદાવાદ પહોંચાડી દે છે। એની 950 ટિકિટ છે અને આની જે જનરલની ટિકિટ છે અહીંથી દ્વારકાની બનારસ ઓખાની એ મિત્રો 80 રૂપિયા છે। તો આ બંને ટિકિટ અને ટાઈમિંગ પણ તમારે જવું હોય તો તમે ધ્યાન રાખી શકો છો। તો આપણી ફાઇનલી ટ્રેન આવી ગઈ છે, હવે આપણે જઈશું ઓખા
દ્વારકા જવા માટે. તો ફટાફટ સીટ લઈ લઈએ અને આપણે બનારસથી છેક આવે છે મિત્રો ને ઓખા જશે. બહુ લોંગ ટ્રેન છે. તો જોઈ શકો છો ફાઇનલી આપણે જનરલની હજી ટિકિટ લીધી છે. જોઈએ કેવી સિચ્યુએશન છે ટ્રેનની. ફાઇનલી ઊભી રહી ગઈ છે ટ્રેન. भीड़ तो बहु लागे છે આજે. भीड़ भाड़ा का नहीं है, खाली है. फाइनली हमको चलना नहीं है. આવી ગઈ છે આપણે ટ્રેન અને હવે અહીંથી ઉપડશે. જોઈ લઈએ જગ્યા કઈ રીતે છે. મોસ્ટલી અહીંયા ખાલી થઈ જતી હોય છે ટ્રેન. તો આ તમે જોઈ શકો છો પબ્લિક અહીંયા જામનગર ઉતરી અને હવે અહીંથી ટ્રેન જશે ઓખા જવા માટે. અહીંયા બી જોઈ શકો છો તમે. ખાલી જ છે તો આપણે ગયા લઈ લઈશું અને નીકળીશું. તો ફાઇનલી મિત્રો વંદે ભારત હવે અહીંયા અમદાવાદ જવા માટે ઉપડી ગઈ છે ને વંદે ભારત અહીંથી અમદાવાદ સાઈડ જશે અને અહીંથી આ આપણી આ ટ્રેન છે પ્લેટફોર્મ 2 ઉપર, જ્યાં સામે પ્લેટફોર્મ 1 છે ત્યાંથી એ અમદાવાદ જશે. અમદાવાદનું જે વંદે ભારતનું ભાડું છે સેકન્ડ સિટિંગની અંદર એ 950 એટલે 950 પ્લસ GST. તો એ અહીંથી હવે 5:35નો ટાઈમ છે, ત્યાં 10:30 ઉતારશે. તો સુપરફાસ્ટ એક્સપ્રેસ જે કહી શકાય આપણી, જે અત્યારે એ તમને 9:30 પોણા 10 પહોંચાડી શકે વંદે ભારત છે. અને તમે જોઈ શકો છો ટોટલ 1 2 3 4 5 6 ડબ્બા છે ખાલી. અને આખી ટ્રેન ડિજિટલ જે સિસ્ટમ છે એના ઉપર અને એસી છે, ઓટોમેટિક ડોર ક્લોઝિંગ છે. અને અહીંથી હવે ઉપડી છે સુપરફાસ્ટ છે એટલે તમને 9:30 પોણા 10 તો તમને અમદાવાદ પહોંચાડી દેશે. એટલે ફાસ્ટેસ્ટ રૂટ દ્વારા જો જતી હોય તો આપણી આ ટ્રેન છે કે જે વંદે ભારત તમે જોઈ શકો છો. આ 5 ને આ છઠ્ઠે ઓનલી 6 ડબ્બા જ છે એટલે જ લોંગ રૂટે એને જવાનું હોય એટલે. અને હવે આપણે સામે ગ્રીન સિગ્નલ પણ મળી ગયું છે, આપણી ટ્રેન પણ ઉપડશે. તો આ ઓખા વંદે ભારત છે કે જે હવે અહીંથી જશે અને હવે આપણે અહીંથી ઉપડશે આપણી ટ્રેન દ્વારકા જવા માટે. તો મિત્રો જોડાયેલા રહેજો. ફાઇનલી મિત્રો આ બી ઉપડી ગઈ છે આપણી ટ્રેન. અહીંયા હવે પ્લેટફોર્મ તમે જોઈ શકો છો 1 બાય 1. અત્યારે અહીંયા સુધી લેટ છે પણ લગભગ હવે આગળ ક્રોસિંગ આવશે નહીં. જોઈએ ટાઈમ શું છે, કઈ રીતે પહોંચાડે છે. હવે તો આપણે ટ્રેનના ટાઈમે ડિપાર્ટ થઈ ગયા હોઈએ પણ ટ્રેન આપણા ટાઈમે ઊભી ના રહે. આપણે લગભગ આનો ટાઈમ છે 4 વાગ્યા આજુબાજુનો. અત્યારે વાગ્યા છે 5:30, પોણા 6 થઈ ગયા છે. તો આ બી લેટ છે ને, જે સોમનાથથી ઓખા આવે છે જે 4:45નો ટાઈમ છે અહીંયા, એ 6:30 આજે આવશે એવું જણાવ્યું હતું. તો આપણે આની ટિકિટ લઈ લીધી છે અને આ લગભગ એક્સપેક્ટેડ ખંભાળિયા પછી દ્વારકા એ આપણને 7:30 પોણા 8 સુધી મેક્ઝિમમ પહોંચાડી દેશે. કારણ કે ક્રોસિંગ હવે ક્યાંય નહીં આવે, વચ્ચે એક જ સ્ટોપ આવશે ખંભાળિયા. તો જોઈએ હવે ટાઈમે પહોંચાડે છે કે નહીં. તો જોડાયેલા રહેજો તમે. તો ફાઇનલી મિત્રો સુવાની પણ જગ્યા મળી ગઈ છે. તો આપણે હવે અહીંથી સૂઈ જઈશું. જોઈએ હવે દ્વારકા કેટલા વાગે પહોંચાડે એ પ્રમાણે
શાંતિથી થોડો ટાઈમ આરામ કરી લઈએ. તો જગ્યા અહીંયા બાજુની અંદર પણ ખાલી જ છે, બાકી ટ્રેન મોસ્ટલી ખાલી છે. તો તમને સુવાની પણ જગ્યા અમુક વાર મળી જતી હોય છે જનરલ ડબ્બાની અંદર. પણ મિત્રો જે જનરલ ડબ્બાની અંદર મજા છે એ અમુક વાર તમને એસી કોચની અંદર પણ મજા ના આવે. તો આપણી જે અમુક વાર ભીડ હોય તો જગ્યા ના બી મળી શકે, પણ અત્યારે ભીડ નથી. મોસ્ટલી અહીંથી જે દ્વારકા જવાવાળી ટ્રેન છે એની અંદર જો તહેવાર ના હોય તો ભીડ નથી હોતી, તમને ઊંઘવાની પણ જગ્યા મળી જતી હોય. હવે આપણે થોડી વાર ટેકાઈ જઈશું. જય દ્વારકા. ફાઇનલી મિત્રો 7:30 વાગી ગયા છે અને એક ઝપકી લીધા પછી હવે દ્વારકા લગભગ થોડું દૂર છે હજી. આપણે પહોંચી જવા આવ્યા છીએ દ્વારકા. તમે જોઈ શકો છો મોર્નિંગ વ્યૂ સરસ છે અને સમયમાં આપણે દ્વારકા પહોંચી જઈશું. લગભગ હવે અહીંથી 5 થી 10 કિલોમીટર હશે દ્વારકા. સિગ્નલ મળી જાય તો તરત પહોંચી જઈશું. અને પાછું જો સામે કોઈ ટ્રેન આવતી હશે, ક્રોસિંગ હશે, તો થોડી રાહ જોવી પડશે. આ ભગવાન દ્વારકાધીશની જે નગરી છે દ્વારકા નગરીની અંદર આપણે એન્ટ્રી કરી દીધી છે અને અહીંયા રેડ સિગ્નલ છે. હવે આગળ જોઈએ શું છે, જોઈએ હવે શું થાય છે. તો ફટાફટ ક્રોસિંગ મળી જાય તો સારું છે, એટલે પહોંચીએ. આજે એક તો ઓલરેડી લેટ છે, પ્લસ આજે પાછું ક્રોસિંગ આવી ગયું છે. તો અહીંયા બી તમે જોઈ શકો છો બંને સાઈડ ક્રોસિંગ છે, એટલે કંઈક સામેથી ટ્રેન આવતી હશે. જ્યારે સામે રેડ સિગ્નલ છે એ ક્લીન થશે ત્યારે પાછી ટ્રેન જશે. એટલે જોઈએ હવે સિગ્નલ ક્યારે ક્લિયર થાય છે. મિત્રો સામેથી આ ટ્રેનનું ક્રોસિંગ હતું, ટ્રેન આવી ગઈ છે. ટ્રેન નીકળે એટલે ટ્રેનનું જે મેનેજમેન્ટ છે ખરેખર ધન્યવાદને પાત્ર છે યાર. આટલું ટ્રેનનું ક્રોસિંગ બીજા જોડે કરવાનું વાટાને છે. તો આપણું કમ્પ્લીટ ક્રોસિંગ થઈ ગયું છે અને બાજુમાં જ છે આપણી ડબ્બો ગ્રીનવાળો. અહીંથી ઝંડી આપે. હવે સામે સિગ્નલ મળી જશે એટલે આપણી ટ્રેન ઉપડશે ફાઇનલી. અને આપણે લાસ્ટ હવે ફાઇનલી લગભગ 8 વાગવા આવ્યા છે, પહોંચીશું ભગવાન દ્વારકાધીશના ધામમાં. ફાઇનલી મિત્રો જોઈ શકો છો તમે સામે મંદિર દેખાઈ રહ્યું છે. ભગવાન દ્વારકાધીશની અપંગતની ધજા ફરકી રહી છે અને આ છે આપણા દ્વારકાધીશ મંદિર. જય દ્વારકાધીશ. જોઈ શકો છો તમે. તો આ છે આપણું દ્વારિકા નગરી. દ્વારકાધીશનું જે સોનાની નગરી કહેવાય છે. અહીંયા કેટલા બધા પક્ષીઓ બી તમે જોઈ શકો છો સરસ. અને આ મોર્નિંગ વ્યૂ છે અને 56 ગઢની ધજા જે ભગવાનની છે ફરકી રહી છે કે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હવે. અને આ અહીંયાથી મંદિરનો નજારો તમને દેખાઈ શકે છે. ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશ. સરસ મજાની ભગવાનની ધજા ફરકી રહી છે. આ આપણું મંદિર છે ભગવાન દ્વારકાધીશનું, કે જ્યાં ભગવાનની ધજા ફરકી રહી છે. ફાઇનલી આપણે આટલી બધી ક્રોસિંગ
આટલા બધા મિત્રો ક્રોસિંગ કર્યા, આટલી બધી વાર ટ્રેન ઊભી રહી અને જામનગરથી દ્વારકા 140 કિલોમીટર થાય છે. તો 140 કિલોમીટરમાં તો આજે બહુ બધા ક્રોસિંગ અને ટ્રેનની જે સફર કહેવાય એની અંદર એક એક પાર કરતાં આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. બહુ બધી જહેમત બાદ ટ્રાફિક જે ક્રોસિંગ છે ને વેટિંગ કર્યા પછી મિત્રો આપણે ભગવાન દ્વારકાધીશની નગરી દ્વારકાની અંદર પહોંચી ગયા છીએ. તો આપણું દ્વારકા આવી ગયું છે, જોઈ શકો છો તમે. આ એનું પ્લેટફોર્મ છે, પ્લેટફોર્મ નંબર 1 ઉપર ટ્રેન પહોંચી ગઈ છે. આપણે ઉતરી ગયા છીએ હવે. તો બહુ બધા ક્રોસિંગ પછી ટ્રેન દ્વારકા પહોંચી ગઈ અને આ ટ્રેન અહીંયા 6:30નો ટાઈમ છે પહોંચવાનો, પણ અત્યારે 8 વાગ્યા છે. તો 8 વાગે પહોંચાડ્યો છે અહીંયા ફાઇનલી, તમે જોઈ શકો છો. ને આપણું દ્વારકા છે. તો મિત્રો આપણે શોર્ટકટ લીધા પછી અહીંયા તમે જોઈ શકો છો ટ્રેન આપણે પાછળના રસ્તાથી ડાયરેક્ટ જેથી રિક્ષાઓ મળે છે ત્યાં આવી ગયા છીએ. અને અહીંથી દ્વારકા મંદિર સુધી જવાના લગભગ 30 રૂપિયા છે. તો હવે આપણે ઇન્ડિયાનો ધ્વજ ફરકી રહ્યો છે અને અહીંથી ફટાફટ રિક્ષામાં બેસી અને જઈશું દ્વારકા મંદિરની અંદર. ત્યાંથી તમે જોઈ શકો છો આનું રેલવે સ્ટેશન છે અને ઉપર ધ્વજ ફરકી રહ્યો છે. આ ટ્રેનની પબ્લિક બી તમે જોઈ શકો છો ને. આ ઓટો રિક્ષા પાર્કિંગ કે જ્યાંથી તમને રેલવે સ્ટેશનની બહારથી તમને રિક્ષા મળી જાય છે. તો જનરલ જો તમે રિક્ષા કરો, સ્પેશિયલ ના કરો, તો એના 30 રૂપિયા ભાડું છે અહીંયા લગભગ. ફાઇનલી મિત્રો ઈ વ્હીકલ જે આવે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, એની અંદર આપણે બેસી ગયા છીએ. અહીંયાથી વે ટુ મંદિર છે લગભગ 1.5 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. તો એવરેજ 30 રૂપીસ આજુબાજુ ભાડું ચાલે છે. અહીંયા બી તમે જોઈ શકો છો ઈ વ્હીકલ છે. અહીંથી 1.5 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર અને બેગ બી બતાવીશ કે ઇલેક્ટ્રિકલ ઈ વ્હીકલ આવી ગયા છે અહીંયા એ બી છે. અને અહીંથી 1 કિલોમીટરના ડિસ્ટન્સની અંદર છે. તમે બી સ્પેશિયલ અને જનરલ બંને અવેલેબલ હોય છે ફેસિલિટી, તમે બી એનો લાભ લઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાધીશના દર્શને મંદિરનું મેઇન ચોક છે ત્યાં સુધી પહોંચી ગયા છીએ, કે જ્યાં સુધી ઓટો જતી હતી ત્યાં સુધી. ત્યાંથી હવે આપણે વોકિંગમાં અહીંથી જવું પડશે ને. સામેનો મેઇન ચોક આવી ગયો છે. અહીંથી હવે તમને લાઈવ ધજાના દર્શન કરાવીશ. અને આ એનો મેઇન ચોક છે, દુકાનો વચ્ચેથી તમે જોઈ શકો છો. અત્યારે બી સિઝન મતલબ કોઈ તહેવાર નથી, છતાંય ભીડ તો ખાસી બધી છે જ. અને 56 ગજની જે ધજા કહેવાય દ્વારકાધીશની એ ફરકી રહી છે. તમે જોઈ શકો છો આનો મેઇન ચોક આવી ગયો છે. તો આ એનો મેઇન ચોક છે ને, ભગવાનની ધજા ફરકી રહી છે ચારે બાજુથી, તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે જઈશું મિત્રો દર્શન કરવા માટે. એકવાર દ્વારકાધીશના અંદર દર્શન કરી લઈએ અને પછી આપણે અહીંયા બજારમાં ફરવા માટે નીકળીશું. તો લાઈવના માધ્યમથી આપ તમામ મિત્રોની ભગવાન દ્વારકાધીશ મનોકામના પૂરી કરે, તમારા બધાનું હેલ્થ સારું રાખે. મારી યુટ્યુબ ફેમિલીની મારા વતી હું તમારા બધા માટે પ્રાર્થના કરું છું અને ભગવાન સૌના જીવનમાં સુખ શાંતિ રાખે એવી પ્રાર્થના. તો હવે મિત્રો આપણે જઈશું દર્શન કરવા માટે. અને આ છે આપણો મેઇન ચોક, જે તમે પાછળ જોઈ શકો છો મંદિર છે અને ચારે બાજુ ચોક છે. તો હવે આપણે મિત્રો જઈશું દર્શન કરવા. જય દ્વારકાધીશ મિત્રો.
કર્યા બાદ હવે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં મસ્તક નમાઈ અને દ્વારકાની બજારમાં જઈને પછી આપણે રાત્રે રોકાણ માટે જઈશું. તો તમે મંદિરના સરસ દર્શન કરી લીધા હશે. હવે આપણે બજાર જોતાં જોતાં તમને આપણે જમી અને પછી રાત્રે રોકાણ માટે જઈશું. તો ફરીથી એકવાર બધા મિત્રોને દિલથી ખૂબ ખૂબ આભાર અને જય દ્વારકાધીશ. તમારા વતી મિત્રો પ્રાર્થના કરી લીધી છે દ્વારકાધીશના ચરણોમાં. અને અહીંયા તમે આ બજાર જોઈ શકો છો, જે એની ગલીઓમાં તમારે જે વસ્તુ જોઈતી હોય, ફોર એક્ઝામ્પલ ભગવાનના કપડાં જે તમારે કોઈ ખરીદી કરવી હોય તો બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે, તમે કરી શકો છો. છેક દૂર દૂર સુધી તમે ભીડ જોઈ શકો છો. તો હવે ફાઇનલી આપણે મિત્રો જમી અને પછી જઈશું આપણે રાત્રે રોકાણ માટે. જય દ્વારકાધીશ. તો આ છે મિત્રો ફાઇનલી દ્વારકાનું જે દૂધ છે ફેમસ, નંદ જે લાલ દૂધ ફેમસ છે, ત્યાં તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ છે. કે જ્યાં રબડીનું દૂધ છે, અલગ અલગ અંજીર મિલ્ક છે, ડિફરન્ટ ટાઈપના ડિફરન્ટ વેરાયટીના મિલ્ક છે. અહીંયા ઉપર રબડી બી તમે છે ને અહીંયા એની ઉપરથી એની જે દૂધ ગરમ કરી અને એની જે સ્પેશિયલ વેરાયટીઝ છે એ અમે સરસ મજાનું દૂધ પી અને પછી આપણે દ્વારકાનું જે ફેમસ આ ભાઈ છે આપણા, એ નંદલાલ દૂધ ફેમસ છે કે જેની અંદર ડિફરન્ટ ટાઈપની તમને વેરાયટી મળી શકે. અને અંજીર મિલ્ક છે, સાદું મિલ્ક છે, કેસર મિલ્ક છે, પછી એની અંદર આપણે પેંડા અંદર નાખી અને એ જો બનાવવું હોય તો એની ડિફરન્ટ ટાઈપની વેરાયટી છે. સરસ દૂધ આનું હોય છે. તો આ અહીંયા દ્વારકાનું ફેમસ નંદલાલ દૂધ પી અને પછી આપણે ઢોસા ખાઈ અને પછી જઈશું રાત્રે રોકાણ માટે. તો તમે દૂધ પીને મિત્રો આપણે તમિલનાડુ રેસ્ટોરન્ટ્સમાં ઢોસા ખાઈ લીધા છે. સરસ મજાના એની બહુ ફેમસ રેસ્ટોરન્ટ છે ને. હવે જઈશું ફાઇનલી રૂમ પર. તો ફાઇનલી મિત્રો આપણે રૂમ ઉપર આવી ગયા છીએ અને સરસ મજાના ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને જિંદગીમાં જ્યારે મોકો મળે ત્યારે મિત્રો એકવાર ભગવાન દ્વારકાધીશના દર્શન અવશ્ય કરવા જોઈએ. તો આપ બી જ્યારે મોકો મળે ત્યારે ભગવાન દ્વારકાધીશના દર્શને આવી અને ભગવાનના ચરણોમાં શીશ નમાવી શકો છો. તો આખા આજના દિવસની અંદર સવારે 4 વાગે ઉઠેલા ત્યારથી માંડીને મિત્રો અત્યારે રાતના 11 વાગ્યા છે. તો ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ટ્રેનની આખી સફર અને દર્શન આપણે દ્વારકાની બજાર, પછી આપણું દૂધ છે, તમને દૂધનું જે અહીંયા દ્વારકાનું ફેમસ છે ઢોસા, જે જમી કરી દૂધ પી અને હવે શાંતિથી રૂમ ઉપર આપણા જે રાખ્યું છે ત્યાં આવી ગયા છીએ. તો હવે ફરીથી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. તો આપ તમામ મિત્રોનો ફરીથી દિલથી ખૂબ એકવાર આભાર અને બધા મિત્રોને ફરીથી જય દ્વારકાધીશ. ભગવાન દ્વારકાધીશ તમારું અને તમારા ફેમિલીનું હેલ્થ સારું રાખે એવી અપેક્ષા સાથે ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. જય દ્વારકાધીશ.